અમદાવાદ શહેરમાં ગરમીનું પ્રમાણ સતત વધી રહ્યું છે। લોકોને રાહત મળે તે માટે તંત્રએ વિવિધ વ્યવસ્થાઓ પણ શરૂ કરી છે। ખાસ કરીને શહેરના સૌથી વ્યસ્ત બસ સ્ટોપ ગણાતા લાલ દરવાજા બસ સ્ટોપ પર મુસાફરોને ગરમીથી બચાવવા માટે સ્પ્રિંકલર સિસ્ટમ લગાડવામાં આવી છે, જેનાથી મુસાફરોને ગરમીથી રાહત મળશે। લાલ દરવાજા બસ સ્ટોપ પર વધુ બસની અવરજવર હોવાને કારણે અહીં મોટી સંખ્યામાં મુસાફરો ઊભા રહેતા હોય છે। આવી પરિસ્થિતિમાં ગરમીથી લોકોને રાહત મળે તે માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે। એન્ડ લાસ્ટ 2 યરથી અહીંયા લગાવવામાં આવ્યું છે એન્ડ બહુ જ સારું છે। લાઈક ગરમીમાં ટ્રાવેલ કરતાં બહુ જ થાકી જઈએ છીએ અને બહુ પરસેવો વગેરે વળે છે। સો આ જે સ્પ્રિંકલિંગ કર્યું છે કાફી સારું છે અને અમારી હેલ્થ માટે બી કાફી સારું પડે છે, કાફી ઠંડક પડે છે। શહેરમાં ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે ત્યારે તેને ધ્યાનમાં રાખીને જે અમદાવાદના લાલ દરવાજા બસ સ્ટોપ ઉપર પણ આપ હાલ દ્રશ્યોમાં જોઈ શકો છો કે જે સ્પ્રિંકલર જે છે લગાડવામાં આવ્યા છે। જે એપ્રિલ મહિનામાં આવી રીતનાની સ્પ્રિંકલર લગાડવામાં આવતું હોય છે, પરંતુ જે પ્રમાણે આ વખતે ગરમીની શરૂઆત પણ વહેલી તકે થઈ ગઈ છે ત્યારે તેને ધ્યાનમાં રાખીને લોકોને ગરમી ન લાગે અને તાપમાન ઓછું રહે તેને ધ્યાનમાં રાખીને આ અમદાવાદ લાલ દરવાજા બસ સ્ટેન્ડ જે સૌથી મોટું બસ સ્ટેન્ડ માનવામાં આવતું હોય છે તે સ્ટેન્ડ પર આ સ્પ્રિંકલર જે છે લગાડવામાં આવ્યું છે, જેના કારણે આ બસ સ્ટેન્ડ પર જે મુસાફરો ઊભા રહેતા હોય છે તે લોકોને ઠંડક મળે। કેમેરામેન જનક ચૌધરી સાથે મોનિકા રાજપૂત, TV 13 ગુજરાતી, અમદાવાદ।